તો ધારીના છતડિયા પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાની કારે બાઇક ચાલકને અડફેટે લીધો। ધારાસભ્યની કારે બાઇક ચાલકને ઇજાઓ પહોંચાડી હતી। બાઇક ચાલકને ઇજાઓ થતા અમરેલી સિવિલમાં રિફર કરાયો છે। ઇજાગ્રસ્ત યુવક સાવરકુંડલાના કરજાળા ગામનો હોવાની માહિતી મળી છે। એક્સિડન્ટ થયેલું છે। એક્સિડન્ટ થયો એ મારો ભાઈ સાહેબ, એનું નામ કિશન છે અને એને સતડિયા પાટી એક્સિડન્ટ થયું અજાણી ગાડી હારે। પછી ત્યાંથી એને સલાળા લાવ્યા। સલાળાથી એમ કીધું કે તમારે અમરેલી લઈ જાવ છો, એટલે ત્યાંથી અમે અમરેલી અહીંયા લાવ્યા છીએ। એ એમ્બ્યુલન્સ બોલાવી હતી। તો જે રીતે ધારીના છતડિયા પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે, વધુ માહિતી મારે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ચૂક્યા છે। ફારૂક, જે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાની આ કાર હતી જેને બાઇકને અડફેટે લીધું છે। શું વધુ વિગતો મળી રહી છે? પ્રતિભાવ જણાવ્યું કે અમરેલી જિલ્લાના ધારી બેઠકના વિધાનસભાના જે ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા છે તે પોતા પ્રસંગોપાત પોતાના સહપરિવાર સાથે 5-6 ગાડીઓ લઈ અને જઈ રહ્યા હતા ધારી વિસ્તારમાં। તે દરમિયાન જે છતડિયાનું પાટિયું છે તે પાટિયા નજીક બાઇક ચાલક છે તે બાઇક ચાલકને અડફેટે લીધો હતો। ધારાસભ્ય જેવી કાકડિયા જોડે વાત થતા એને જણાવ્યું હતું કે પોતાની ગાડી હતી, પરંતુ પાછળની ગાડીમાં હતા અને ડ્રાઈવરથી બાઇક ચાલકને ઈજા પહોંચી હતી, જેને લઈને તાત્કાલિક એને ગાડી ઉભા રાખી અને પોતાની જ ગાડીમાં એને સરાળા ખાતે તેમને મોકલ્યા હતા। ત્યાં તેમના માણસો પણ પહોંચી ગયા હતા અને તેમને સારવાર અપાવી હતી। બાદમાં તેને વધુ ઈજા હોવાને કારણે તેને અમરેલી ખાતે રિફર કરવામાં આવ્યો હતો। પરંતુ જે ચાલક જે બાઇક ચાલક હતો તે સાવરકુંડલાના કરજાળા ગામનો હતો અને તે ધારી પોતાના પત્નીને બાઇક લઈને તેડવા જતો હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી। એને લઈને અમરેલી જિલ્લાના ભાજપના નેતા ભાઈ જેવી કાકડિયા છે તેમણે પણ પુષ્ટિ આપી પોતાની કારનો અકસ્માત થયો હતો। જી આભાર ફારૂક, માહિતી બદલ।